હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડે 43 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ. સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને આંખ ખુલી નથી રહી આજે, તો તબિયત થોડી વીક છે એના કારણે. બટ તો બી ઓફિસ જવાનું એટલે ફટાફટ ઉઠી ગયા, રેડી થઈ ગયા અને પછી નીકળી ગયા ઓફિસ માટે. પહોંચી ગયા ઓફિસે. જયો ગોમડો જયો રાજ આબુ જયો. એને રોજના જેમ ઓફિસમાં જઈને કામ બામ કર્યું અને કામ કરતા ટાઈમ થઈ ગયો લંચનો, તો લંચ કરી લીધું. અને પછી હું ને મિત્ર મારો ચિરાગ બંને જઈએ છીએ નીચે આંટો મારા માટે. આજે બી થોડો વરસાદ આવેલો હતો, બહુ વધારે નથી એટલે સારું છે આમ તો. પછી પાછા ઉપર ગયા અને છૂટવાનો ટાઈમ થઈ ગયો, તો હવે જઈએ છીએ ઘરે. આ મંથનભાઈ રાજની એક્ટિંગ કરતા આવે છે એના જેવું ચાલીને. ક્લાસમાં છૂટે હા રાજ. આવા તો પણ આપણા યાર તમે એમની અક્ષય બી આવે મેનેજર. ઉંમર તમારે બહુ નાની પડે. તો ઓફિસથી છૂટીને ઘરે જતા હતા, બટ એના પહેલાં ગયા આપણે ગેરાજે, કારણ કે ગાડીમાં થોડી પ્રોબ્લેમ હતી એક્ટિવામાં. રોશનીની ગાડી મારી જોડે છે, તો એ પહેલાં સર્વિસમાં આપવા ગયા. આમ ચેકઅપ માટે ગયા હતા, બટ પછી તકલીફ વધારે લાગી એમાં થોડી, તો પછી સર્વિસમાં જ આપી દીધી. બહુ ટાઈમ થઈ ગયો હતો એમ પણ. ઘરે આવીને પછી થોડો આરામ કર્યો, કારણ કે હજી પણ થોડું વીકનેસ જેવું લાગી રહ્યું હતું. ખાંસી વાંસી બહુ વધારે થઈ ગઈ હતી. તો પછી પપ્પા ઘરે આવ્યા, એ પછી હોસ્પિટલ લઈ ગયા, કારણ કે દવા લાવવી પડે એમ હતું. ચાલે ત્યાં સુધી ચલાવ્યું, બટ પછી હવે પ્રોબ્લેમ વધી જાય એના કરતાં દવા લઈ આવી વધારે સારી એમ. પછી દવાખાને જવા માટે નીકળી ગયા અને પહેલાં એક હોસ્પિટલ ગયા, બટ ત્યાં ભીડ બહુ જ વધારે હતી, તો પછી બીજા જગ્યાએ ગયા. આ દુકાન વાળી બધી ગોળી 2 ટાઈમ લેવાની છે. ડૉક્ટરે બહુ બધી દવા આપી દીધી છે, હવે લઈને ઘરે જઈએ છીએ. અને ઘરે જતા હતા બહાર બધા મિત્રો દેખાયા, બટ અત્યારે ઊભું રહેવાય એવું હતું નહીં, તો સીધે ઘરે ગયા. ઘરે જઈને થોડો ખાવા પીવાનું હતું એ ખાઈ લીધું અને પછી દવા આપી લીધી. પછી યાદ આવ્યું કે થોડું ઘણું કામ બાકી છે, એડિટિંગ બહુ બધા દિવસનું અત્યારે બી, તો એ કરવા બેઠા. અને કરીને હવે ટાઈમ બહુ વધારે થઈ ગયો, ઓલમોસ્ટ કેટલા 4 વાગી ગયા હતા, તો હવે ઊંઘવાનું કરીએ. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો ગમે તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આશીષ વાઘેલા વ્લોગ્સ.